नमस्कार विद्यार्थी मित्रों। धोरण 9 विषय हिंदी विषयांक पाठ 12 रानी, जेमना लेखिका महादेवी वर्मा, जेमनो जन्म 1907 અને અવસાન 1983। અહીં પ્રિન્ટ મિસ્ટેક છે કે અહીં આપણે 1900 આવે 1500 નહીં। તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે થોડી ચર્ચા કરી ચૂક્યા છીએ અને હવે પછી આપણે ક્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આપણે વાત ચાલુ કરીએ। છેલ્લે આપણે વિડીયોમાં જોયું હતું કે જે પહેલાં છોટું હતું નાનું ઘોડું, એમણે તાજરાની એવું નામ આપેલું હતું। તો આપણે છેલ્લે ત્યાંથી આપણે આગળ વધીએ। वह इतनी सुंदर थी कि जब तक उसकी छवि आँखों में बसी जैसी है, हल्का चॉकलेटी चमकदार रंग जिस पर दृष्टि फिसल जाती थी। કે જે સફેદ ઘોડી લાવેલા હતા એ ઘોડી એવી સરસ મજાની હતી કે એની એ આખો દિવસ એ જાણે આપણા નજરની સામે ઊભી છે એવો આભાસ થાય કે આછો એવો ચોકલેટી ચમકદાર જેવો રંગ જેને જોવાનો વારંવાર આંખો છે એ એમની તરફ ફરી જતી હતી। खड़े छोटे कानों के बीच में माथे पर झूलता अयाल का गुच्छा, એટલે એ નાના એ ઘોડીના કાનોની વચ્ચે જે માથા ઉપર ઝૂલતો અયાલ એટલે કે જે એનો વાળનો ગુચ્છો છે તે बड़ी काली स्वच्छ और पारदर्शक जैसी आंखें, કે ખૂબ જ મોટી કાળા રંગની અને આર પાર જોઈ શકાય એવી સરસ મજાની એમની આંખો, लाल नथुले जिन्हें फुला फुला कर चारों ओर की गंध लेती रहती। लाल नथुला ले नाक, ये फुलावी फुलावी અને ચારો તરફથી ગંધ લેતી રહેતી। उजले दांतों और लाल जीभ की झलक देते हुए गुलाबी ओठों वाला लंबा मुंह जो लोहा चबाते रहने पर भी क्षत विक्षत नहीं होता था। कि उजले એટલે સફેદ દાંતની વચ્ચે લાલ જીભ અને એમાંય ગુલાબી હોઠોવાળા એનું લાંબુ મોઢું છે એ જાણે લોઢું ચાવતા ચાવતા એને જરા તકલીફ ન પડે એવું દેખાતું હતું। અહીં આપણને એ રાણી જે નાનું ઘોડું છે એનું વર્ણન કર્યું છે। ઊંચાઈ के अनुपात से पीठ की चौड़ाई अधिक है, कि એમની જે ઊંચાઈ છે એના કરતાં એની પીઠની ચોડાઈ છે એટલે કે પહોળાઈ છે એ ખૂબ જ વધારે હતી। સુડોલ मजबूत पैर અને सघन पूछ जो मक्खियाँ उड़ाने के क्रम में मोर छल के समान गिरती रहती थी। कि सुडोल અને મજબૂત એના પગ અને એની પૂંછડી છે એ માખીઓ ઉડાડવા માટે એ ક્રમમાં જાણે મોરપીંછ ખોયલું હોય એ રીતની એની પૂંછડી છે એ ઉઠતી પડતી હતી। उस समय वहाँ सब समझने की बुद्धि नहीं थी, અને તે સમયે બાળકો કહે છે અમને એ સમજવાની કંઈ બુદ્ધિ હતી નહીં, परंतु इतने दीर्घकाल के उपरांत भी स्मृति पट पर वे रेखाएं ऐसे उभर आती है जैसे किसी अदृश्य साय से लिखे अक्षर अग्नि के ताप के प्रत्यक्ष लगते। छતાં પણ એ દીર્ઘકાલ એની લાંબો સમય સુધી અમારે એમની યાદ છે એ અમારા મગજમાં એવી રહેતી કે જાણે અદૃશ્ય સાય છે, ક્યારેય કોઈ લખેલું લખાણ છે એ જ્યારે અગ્નિમાં કે પ્રકાશમાં આવતા એ આપણે સ્પષ્ટપણે એ અક્ષરને જોઈ શકીએ એમ અમે છે એ રાણીને સ્પષ્ટપણે ક્યાંય પણ હોઈએ તો અમારી નજરની સામે રહેતી। हम बार बार सोचते हैं कि वहाँ कुछ और छोटी क्यों न हुई, અમે વારે વારે એવું સોચીએ કે હજી નાની કેમ ન થઈ। होती तो हम रोजी और निक्की के समान उसे भी अपने कमरे में रख ले। એ રોજી અને નિક્કી એટલે કે એમનું કૂતરું અને જે ઓલી નોળીઓ છે એને સાથે અમે આમને પણ એ રૂમની અંદર સાથે રાખત, એ વાડામાં બાંધત नहीं। रानी को तो अपने कमरे में ले जाने का संभव नहीं था। રાણી છે કે જે એનું ઘોડું છે નાનું એને તો રૂમમાં લઈ જવું શક્ય નહોતું। अतः अस्तबल बना हुआ बरामदा ही हमारी अराजकता का कार्यालय था। अस्तबल એટલે ઘોડાને બાંધવામાં આવતી જે જગ્યા છે, જે આપણી ભાષામાં જેને તબેલો કહીએ છીએ એને હિન્દીમાં શું કહેશું આપણે? અસ્તબલ, કે ઘોડાને બાંધવા માટેની જે જગ્યા છે તેને આપણે અસ્તબલ કહીએ છીએ। બરામદા, હવે એ બરામદા છે જે વાડો છે
કે વાળો જ હવે ઘોડાનું ઘર બની ગયેલો હતો, ઘોડાને બાંધવા માટેનો તબેલો બની ગયેલો હતો અરાજકતા, અને એ પછી એ બાળકોનો પણ ત્યાં જ રહેવાનું થયું। बरामदा घोड़े बांधने के लिए तो नहीं बना था, अतः उसकी दीवार में एक खुली अलमारी और आते तक थे कि એ વાડો છે એ ઘોડા બાંધવા માટે તો બનાવેલો નહોતો, છતાં પણ એ દિવાલમાં એક ખુલ્લી અલમારી હતી, એક બારી જેવું હતું, જ્યાંથી અમે આતે તક એટલે આવતા જતા લોકોને જોતા કે અમે પણ ત્યાંથી આવતા જતા હતા। उन्हीं में हमारा स्वेच्छाया विस्थापित और शरणार्थी खिलौने का परिवार स्थापित होने लगा। અને પછી એ અસ્તબલ છે એ વાડો છે એમાં જ સ્વેચ્છા પોતાની જાતે પોતાનું સ્થાન નક્કી કરી લીધું અને પોતાના રમકડા અને એનો પરિવાર કે જે નિકી, રોજી અને રાણી એ બધા ત્યાં રમતા હતા। रानी की गर्दन में झूल झूल कर उसके कान और अयाल में फूल खोस खोस कर और उसको बिस्कुट मिठाई आदि खिला खिलाकर थोड़े ही दिनों में हमने उससे ऐसी मित्रता कर ली कि हमें न देखने पर वह अस्थिर होकर पैर पटपटाने और ही हिनाने लगता। કે રાણીને ડોકમાં ઝૂલીને કે હિંચકા ખાઈને અને એના કાન અને અયાલના જે ગુચ્છો છે એમાં ફૂલ રાખીને અમે એની સાથે એટલી મિત્રતા કરી લીધી કે તેમજ બિસ્કુટ, મીઠાઈ કે વગેરે ખવડાવીને એટલી મિત્રતા કરી લીધી કે જ્યારે એ રાણી છે એ બાળકોને ન જોવે ત્યારે પણ એ રાણી પોતાના પગ પછાડે અને હિનહિનાને એટલે કે હણહણીને કે બોલીને અવાજ કરીને એ બાળકોને બોલાવવા લાગતી હતી। बाहर से फिर हमारी घोड़सवारी का कार्यक्रम आरंभ होता અને પછી એ ઘોડા પર બેસી અને એની સવારી કરવાની શરૂઆત થતી। मेरे और बहन के लिए सामान्य छोटी और सुंदर जीन खरीदी गई और भाई के लिए चमड़े के घेरे वाली ऐसी जीन बनवाई कि जिस पर संतुलन खोने पर भी गिरने का भय नहीं होता। અને ઘોડસવારી કરવા માટે બહેન અને મારા માટે એટલે કે એના માટે સામાન્ય એવી સરસ મજાની સુંદર એવી જીન એટલે એ ઘોડા પર બેસવા માટે જે રાખવામાં આવે છે એની ઉપર કપડું એને જીન કહેવામાં આવે। અને ભાઈ માટે ચામડાની જીન બનાવવામાં આવી, ચામડાના ઘેરાવાળી, કે જેના કારણે એનાથી કદાચ સંતુલન ખોઈ બેસીએ तो पड़वानी बीक रहे नहीं। बाहर के चबूतरे पर खड़े होकर हम बारी बारी रानी पर आरूढ़ होते और छुट्टन साथ दौड़ता हुआ हमें घुमाता। बहार चबूतरा पर ऊभा रही અને વારા પછી રાણી ઉપર આરૂઢ એટલે સવાર થતા અને છૂટન એટલે કે જે રાણીની દેખભાળ રાખવા માટે જે માણસ રાખવામાં આવેલો છે એનું નામ શું છે? छुट्टन। ये हमारे साथ दौड़तो, हमने रानी ऊपर चक्कर लगावतो। सवेरे भाई बहन घूमते और स्कूल से लौटने पर तीसरे पहर संध्या समय मेरे साथ यह कार्यक्रम दोहराया। सवारे भाई बहन एक घोड़ी ऊपर बेसता रानी ऊपर અને સ્કૂલેથી પાછા આવી અને તીસરા પહેલે દિવસ આઠમવાના સમયે મારે એ ઘોડી ઉપર બેસવાનો કાર્યક્રમ કરવામાં આવતો। परंतु ऐसी सवारी से हमारी विद्रोही प्रकृति कैसे संतुष्ट होती। परंतु आ रीते सवारी करवाथी जे अमारा तोफान है विद्रोही એટલે કે તોફાન કરવા મળતું એ આમાં મળતું નહીં, કેમ કે છૂટન છે સાથે હતો એટલે રાણી સાથે મજાક મસ્કરી કે તોફાન કરવા મળતા नहीं। अस्तबल में रानी की गर्दन में झूल झूल कर तथा स्टूल के सहारे रानी की पीठ पर चढ़कर भी हमें संतोष नहीं मिलता। એટલે આમ અસ્તબલ એ તબેલાની અંદર રાણીની ગરદન ઉપર હિંચકા ખાય કે સ્ટૂલ એટલે ટેબલ કે એ રાખી અને રાણીની પીઠ પર ચડવા છતાં અમને સંતોષ મળતો નહીં, કેમ કે એને તો એમની સાથે તોફાન કરવા હતા, મજાક મસ્કરી કરવી હતી। એટલે આમ જો છૂટન હોય ત્યાં સુધી એ કાંઈ થાય નહીં। अंत में एक छुट्टी के दिन दोपहर के सब सो जाने पर हम रानी को खोलकर बाहर ले आए और चबूतरे पर खड़े होकर उसकी नंगी पीठ पर सवारी करके बारी बारी अपनी अधूरी शिक्षा पूरी परीक्षा लेने लगे। एक दिवस रजानो दिवस હતો, छुट्टी के दिन એટલે કે રજાના દિવસે બપોરના સમયે બધા સૂઈ જાય છે, પછી રાણીને એને જે ખીલે બાંધેલી છે એ ત્યાંથી લઈ અને ફરી
વારા ફરતી એ રાણી ઉપર ચડી અને સવારે નંગી પીઠ એટલે ઓલું જે જીન બનાવેલું હતું એના વગર એમને એના પર બેસી અને વારે વારે ફરી ફરી અને ચક્કર લગાવતા હતા. વહ સ્વામી ભક્તિ થા કે તાજ રાની હમારી અરાજકતા પ્રવૃત્તિઓથી પ્રભાવિત હો જાતે. અને સ્વામી ભક્ત પોતાના માલિક પ્રત્યે વફાદાર હતા. સ્વાભાવિક છે કે તાજ રાણીને પણ એવું ગમતું હતું. સ્વામી ભક્તિને પણ શું ત્યાં સ્વાભાવિક છે કે એ સ્વાભાવિક તાજ રાની અમારી અરાજક એટલે આવી એની સાથે મસ્તી કરવાની પ્રવૃત્તિ એને પણ મજા આવતી. वास्तव में बालकों में चेतना और विभिन्न स्तरों का बोध न होकर सामान्य चेतना का ही बोध कि हकीकतમાં એનાથી શું નુકસાન થશે કે એમ રાણીને લઈ ગયા છે તો પોતે પડી જશે કે લાગી જશે એવી ખબર હોતી નથી. સામાન્ય બોધ હોવાના કારણે એને એવી કોઈ ખબર હોતી નથી. અતઃ ઉનકે लिए પશુ પક્ષી વનસ્પતિ સબ એક પરિવાર. એટલા માટે એ બાળકો માટે પશુ પક્ષી વનસ્પતિ બધું એક પરિવાર કે એમને કંઈ એની બાળકો એની મોજમાં એની આનંદમાં એની રમતમાં હોય છે. હકીકત એનાથી શું થશે એની એમને ખબર હોતી નથી. निकी रानी की पूंछ से झूलने लगता था. रोजी इच्छा अनुसार उसकी गर्दन पर उछल कूद चढ़ती और नीचे बढ़कूदती थी और हम सब उसकी पीठ पर ऐसे गर्व से बैठते मानो मोर मयूर सांसे सांसे. કે નિકી છે એ રાણીની પૂંછ પકડી અને ઝૂલતી. રોજી છે પોતાની ઈચ્છા પ્રમાણે એ પોતાની ડોક ઉપર ચડી અને કૂદકા લગાવતી અને અમે તો જાણે એ રાણીની પીઠ ઉપર એમ બેસતા કે જાણે અમને મયુર સિંહાસન કે જાણે સિંહાસન કે રાજા જે બેસે એમ અમે એની ઉપર બેસતા હતા. રાની હમ સબકી શક્તિ ઓર દુર્બલતા જાણતી હતી કે રાણી પણ એ બાળકો નાના છે એની હજી શક્તિ નથી એવી દુર્બળતા પણ સમજતી હતી. उसकी नंगी पीठ पर अयाल पकड़कर बैठने वालों को वहाँ दुल की चाल से इधर उधर घुमाकर संतुष्ट कर देती थी કે રાણીને એની પીઠ ઉપર બેસી જાય એટલે આમ તેમ આગળ પાછળ ચાલી અને એ ઉપર બેસવાવાળાને संतुष्ट करती હતી. परंतु एक बार मेरे बैठ जाने पर भाई ने अपने हाथों की पतली सटी उसके पैर में मार दी. एक वक्त કેવું થયું કે જ્યારે બેઠા તો એના ભાઈએ એના હાથમાં રહેલી પતલી સંટી એટલે સોટી એ રાણીના પગમાં મારી દીધું. चोट लगने की तो संभावना ही नहीं थी परंतु इससे न जाने उसका स्वाभिमान आहत हो गया. कोई दुखद स्मृति उभर आई કે એને લાગવાની બીક તો ખરી એ તો નહોતી પણ એ સોટી મારવાથી જાણે એનું સ્વાભિમાન ઘવાયું હોય ખૂબ જ દુઃખ થયું હોય એવું એમને જોવા મળ્યું. અને પછી તો वहाँ ऐसे वेग से भागी मानो सड़क पेड़ नदी नाले सब उसने पकड़ बांध रखे का संकल्प किया. કે પછી તો એ સોટી માર્યા પછી તો હેવી એને દોટ મૂકી કે જાણે નદી ઝાડ નાળા આ બધું એકયારે પકડી લે એકયારે બધું ફરી લેવું એનો સંકલ્પ લીધો હોય એ રીતે એ ભાગે છે. कुछ दूर मैंने अपने आप को उस उड़न खटोले पर संभाला. પછી તો માંડ કરીને એ રાની ઉપર એને સંભાળી લીધી. પરંતુ गिरना तो निश्चित था परंतु બહુ ભાગી એટલે પડવાનું તો निश्चित હતું. ऐसे गिरते ही रानी मानो अतीत से वर्तमान में लौट आई और इस प्रकार निश्चल खड़ी रह गई જે પશ્ચાતાપ की प्रस्तर प्रतिमाओं. અને જ્યારે એ પડી જાય છે ત્યારે રાણી જાણે ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી ગઈ હોય અને એમને પણ આવી રીતે દોટ મૂકવાનો પસ્તાવો થયો હોય દુઃખ થયું હોય એ રીતે રાણી પણ ત્યાં આવીને ઊભી રહી જાય છે. साथियों की चीख पुकार से सब दौड़े और फिर बहुत दिनों तक मुझे बिछाने पर पड़ना. અને પછી એના મિત્રોને જે કંઈ ચીખ એટલે કે અવાજો નાખ્યા એના કારણે બધા દોડ્યા અને પડ્યા એટલે સેજે લાગેલું હોય એટલે થોડા દિવસ સુધી એને પથારીમાં પડવું પડ્યું. स्वस्थ होकर रानी के पास जाने पर वह ऐसी करुण पश्चात भरी दृष्टि से मुझे देखकर हीन आने लगी कि मेरे आंसू आ गए. અને પછી જ્યારે એ સ્વચ્છ કે તંદુરસ્ત થઈ જાય છે પછી એ રાણી પાસે જાય છે તો રાણી એમણે જોઈ અને એવી એને બોલાવવા લાગે છે અવાજ કરવા લાગે છે કે એમની આંખોમાં આંસુ આવી જાય છે. एक बार भाई के जन्मदिन पर नानी ने उसके लिए सोने के कड़े भेजे. કે એકવાર એમના જન્મદિવસ ઉપર એમના નાનીએ
एमने सोनाना कड़ा आपेला। सामान्यतः हम कोई भी नया कपड़ा या आभूषण पहनकर रानी को दिखाने अवश्य जाते कि जे नानी है एना जन्मदिवस पर सोनाना कड़ा मोकला तो ये नवा कपड़ा के घरेણા कांई પહેરે તો એ પહેરીને રાણી પાસે અચોક એને બતાવવા માટે જતા, કેમ કે રાણી પ્રત્યે એમને એટલો પ્રેમ હતો। सुंदर छोटे छोटे शेर मुंह वाले कड़े पहनकर भाई भी रानी को दिखाने गया और न जाने किन प्रेरणा से वह दोनों कड़े उतर कर रानी के खड़े सतर कानों में वलय की तरह पहना दिया। अने ये नाना नाना सिंहना मुखवाड़ा ए कड़ा है ए પહેરાવી અને રાણીને બતાવવા જાય છે અને ન એને એવું શું મનમાં વિચાર આવ્યો કે બંને કડા પોતાના હાથમાંથી કાઢી અને રાણીના કાનમાં છે વલય આકાર એટલે ગોળ ચકેડાની જેમ એને રાણીના કાનોમાં પહેરાવી દીધા। फिर हम सब खेल में कड़ों की बात भूल गए અને પછી રમત રમતમાં એ કડાની વાતો છે એ ભૂલી જાય છે। संध्या का समय भाई के कड़े रहित हाथ देखकर जब माँ ने पूछताछ की तो तब खोज आरंभ हुई पर कहीं कड़ों का पता नहीं चला। અને પછી સંધ્યાનો દિવસ આથમવાનો સમય થયો ત્યારે હાથમાં કડા ન જોયા એટલે એમની માતાએ એમણે પૂછ્યું કે ભાઈ તારા કડા હાથમાં હતા એ ક્યાં ગયા, અને પછી એ શોધ એ કડા ગોતવા માંડે છે પણ કંઈ કડા મળતા નથી। રાણી अपने कानों को खुरों से खोदती और ही निनाती रही પણ રાણીને ખબર હતી એમની પાસે છે એટલે એના કાનોને ખંજવારતા લાગી અને બોલવા લાગી। अतः मैं बाबूजी का ध्यान उसकी ओर गया और उन्होंने मिट्टी हटाने का आदेश दिया। એટલે રાણીના જે કાંઈ ઈશારાઓ હતા એટલે રાણીના તરફ બાબુજીનું ધ્યાન જાય છે અને બાબુજીએ ત્યાં જે માટી છે એને હટાવવાનો આદેશ કરે છે। किसी ने कुछ गहरा गड्ढा खोदा कर दोनों कड़े गाड़ दिए थे। कोઈએ एक કુંડો ખાડો કરી અને એ કડા છે એ ત્યાં દાટી દીધેલા હતા। दंड तो किसी को नहीं मिला परंतु रानी सारे घर के हृदय में स्थान। सजा तो कोई ने न મળે પણ રાણીના ઈશારાના કારણે એ કડા મળી ગયા એટલે એ રાણીનું સ્થાન છે બધાના મનમાં ખૂબ સરસ એવું થઈ ગયું। एक घटना अपनी विचित्रता में स्मरणीय है, हजी एक घटना है ये हमने याद है। एक सवेरे उठने पर हमने रानी के पास एक छोटे से घोड़े के बच्चे को देखा। एक वहेली सवारे उठतानी साथे एमणे ए राणीनी पासे एक नाનું घोड़ो जुए छे। यहाँ कहाँ था, या क्या હતો कहकर हमने रामा को इतना थका दिया कि उसने निरुपाय घोषणा कर दी कि वहाँ नया जीव है, रानी के पेट में दाना चारा खाकर सो रहा था। એટલે ભાઈ એને શું જવાબ આપવો? એટલે રામાએ એને સમજાવવા માટે કહ્યું કે આ નાનો જીવ છે કે રાણીના પેટની અંદર ખાતું પીતું અને એમાં સૂતું હતું। भाई ने उत्साह से पूछा और भी है? रामा ने स्वीकृति से सिर हिलाए। એટલે રામાને ફરી બાળકોએ પૂછ્યું કે હજી એના પેટમાં આવા જીવ છે? પણ રામાએ હા પાડી સ્વીકારતા પોતાના મસ્તકને હલાવતા હા પાડી। अब तो हम विस्मित भी हुए और क्रोधित भी। तो હવે તો એ આનંદે થયો, દુઃખી થયા અને ક્રોધ પણ આવ્યો। ये छोटे से जीव को कोई काम धाम नहीं करते और हमको पीठ पर बैठने दौड़ने वाली रानी का दाना चारा स्वयं खाकर उसके पेट में लेटे रहते कि आ नाना घोड़ा છે એ અમને તો કોઈ કામ આવતું નથી અને રાણીને અમે જે ખવડાવીએ એ પોતે ખાઈ જાય। આવું બાળકોને ક્રોધ આવ્યો। भाई ने कहा रानी का पेट चीरकर हम कम से कम एक और बच्चा घोड़ा निकाल ले, तब बच्चे घोड़ों पर वे छोटे बहन भाई बैठेंगे, रानी मेरी सेवा कर में रहेगी। એટલે શું કહે હજી આ રાણીનું પેટ છે એ ચીરી અને હજી એક બચ્ચું કાઢી લઈએ તો તબ બચ્ચે એ ઘોડા ઉપર એ નાના ઘોડા ઉપર ભાઈ બહેન બેસશે અને હું રાણી ઉપર સવારી કરીશ। प्रस्ताव मुझे उचित जान पड़ा पर जब हम दोपहर को वहाँ कहीं से साग काटने का चाकू ले आए तब मेरे साहस ने जवाब दिया। बराबर प्रस्ताव तो बराबर लाग्यो एम कि આપણે અગાઉ વાત કરી કે બાળકોને ઝાઝી સમજ હોતી નથી એટલે બપોરનો સમય હતો એટલે શાક કાપવાનું સુધારવાનું ચાકુ છે લાવી અને કહ્યું पर साहस ने जवाब दिया। एक और भी समस्या कि हमारा ध्यान गया અને પછી એક બીજી સમસ્યા કે જેમની ઉપર ધ્યાન ગયું
आखिर हम रानी का पेट सिएंगे कैसे? भाई रानीનું પેટ કાપી તો નાખીએ, પરથી રાણીનું પેટ સીવશું કઈ રીતના? માં કી મહેનસી સુઈ સે તો સીના સંભવ નહીં, કે માના જે સંચાની સોય છે એનાથી સીવવું તો શક્ય નથી. टाट सीने का बड़ा सुया रामा अपनी कोठरी में रखता था, કે કોથળા સીવવાનો મોટો સુયો છે એ તો રામા પોતાની પાસે રાખતો હતો, જ્યાં અમારી પહોંચ નહીં, કે જ્યાં આપણે પહોંચી શકીએ એમ નથી. कुछ दिनों के उपरांत जब रानी का अश्व शिशु कुछ बड़ा होकर दौड़ने लगा तो हमें न अपना क्रोध स्मरणा और न प्रसन्न. અને થોડા જ દિવસમાં એ રાણીનું બચ્ચું છે એ ઊભું થઈ મોટું થઈ અને દોડવા લાગ્યો તો એના બચ્ચા પ્રત્યે જેમને ક્રોધ હતો એ પણ ભૂલાઈ ગયો અને ન એ કંઈ રાણીનું પેટ ચીરવાનો જે પ્રસ્તાવ હતો એ પણ ભૂલાઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે અને એના આધારે હોમવર્ક જોઈએ. होमवर्क निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. पहलो प्रश्न है जन्मदिन पर नानी ने क्या भेजा? जन्मदिवस पर नानी शू आप्યું હતું એ કહેવાનું છે. બીજું रानी बच्चों को अपने पास कैसे बुलाती है? रानी છે જે નાનું ઘોડું છે એ બાળકોને પોતાની પાસે કઈ રીતના બોલાવતી હતી. ત્રીજું रानी के साथ मित्रता स्थापित करने के लिए कैसे प्रयास किए गए? કે રાણીની સાથે મિત્રતા બાંધવા માટે કેવા પ્રયત્નો કરવામાં આવ્યા. ચોથું રાની કે लिए बरामदा क्या बन गया था? કે રાણી માટે વાળો છે એ શું બની ગયું હતું. પાંચમું મહાદેવી રાની પર કબ બેઠતી હતી? કે મહાદેવી છે રાની પર બેસવાનો સમયને ક્યારે હતો એ કહેવાનું છે. તો આમ વિદ્યાર્થી મિત્રો 5 પ્રશ્નોના જવાબ આપણે સારા અક્ષરે હોમવર્કમાં લખવાના છે.